બે લીલા એવી છે જ્યાં ગોપીઓ સંતાઈને જાય સામે પ્રગટ થાય. દાનમાં અને હોરીમાં કહેવાય કે રાસની અંદર તો ગોપીઓમાં જરા સૌભાગ્ય મદ આવ્યું તો પણ પ્રભુથી સહન ન થયું અને પ્રભુ અંતર ધ્યાન થયા. રાસમાં પ્રભુથી જરાક મદ થયું અને પ્રભુએ સહન ન કર્યો. અને દાનમાં અને હોરીમાં તો ગોપીઓ પ્રભુને ગાલીઓ પણ આપે છે, પણ આ ગાલીઓ પણ પ્રભુને મીઠી લાગે છે. કહેવાય સખી આ તો આપણા દિવસો છે, આ તો આપણા ભક્તોના દિવસો છે. આ માસ તો બોલે હા શું બતાવું, આ જ માસની મને લીલા યાદ આવે છે જ્યારે હું રાધાજી સાથે એક વાટિકામાં સુંદર પુષ્પો લેવા માટે ગઈ. અને જ્યારે પુષ્પો લેવા માટે ગઈ અને રાધાજી પણ પુષ્પો ચૂંટતા હતા, અમે પણ ચૂંટતા હતા. રાધાજી આગળ ગયા અને પછી જ્યારે રાધાજી મારી સાથે આવ્યા, રાધાજી ક્યાંક ખોવાયેલા હતા, નેત્રોમાંથી આંસુ આવતા હતા. મેં કહું શું થયું રાધારાણી? શું બતાવું, જ્યારે હું એકલી પુષ્પ ચૂંટતી હતી અને મારો પાલવ એક ઝાડીમાં ઉલઝી ગયો. બોલે અચ્છા પછી શું થયું? આપે અમને બોલાયા કેમ નહીં? બોલે શું બતાવું? ઉલઝી તો ગયો પણ ત્યાં જ કોઈ એવો સાવરો સલોનો કોઈ આવ્યો અને આવીને મારા આંચલને સુલઝાઈ ગયો. બોલે અચ્છા સુલઝાઈ ગયો તો આનંદ થવો જોઈએ, આપ દુખી કેમ લાગો છો? બોલે શું બતાવો, એણે આવીને મારું આંચલ તો સુલઝાયું પણ જેણે આંચલ સુલઝાયું એનાથી મારું મન ઉલઝી ગયું છે. જેણે આવીને મારું આંચલ સુલઝાયું એનાથી મારું મન ઉલઝી ગયું છે. એ કોણ છે, ક્યાં છે? મને ફરી એના દર્શન કરવા માટે લઈ જાઓ. બધા કહે એ તો જ્યાં હોય ત્યાં મળે. બોલે એ જ વાટિકામાં ચલો. ને જ્યાં પુનઃ રાધાજી એ જ વાટિકામાં આવ્યા, એકલા પુષ્પ ચૂંટી રહ્યા છે અને ત્યાંની રખવારી હમણાં પ્રભુ કરતા હતા. અને પ્રભુ આવ્યા અને કહેવા લાગ્યા અરે તુમ કોણ હો રહી, વન મેં ફૂલવા બીનન આઈ. અને કહી રહ્યા છે એ રી તુમ કોણ હો રહી. अरे तुम कौन हो बन रे बन में, अरे तुम कौन हो बन ये बन में, फूलवा बीना नहारी. अरे तुम कौन हो बन ये बन में, अरे तुम कौन हो बन ये बन में, रत्न जटित को रत्न जटित क्यों बनो बगीचा, फूल रही फूलवा फूल बरी फूलवारी. अरे तुम कौन रही बन बन में, फूलवा बीना नहारी रे, फूलवा फूलवा अरे तुम कौन रे, अरे तुम कौन रे, अरे तुम कौन रे. જ્યાં પ્રભુ પૂછે કોણ છો તમે, અરે તુમ કોણ હો રહી, બન મેં ફૂલવા બીનન આઈ. સખીઓ કહેવા લાગી અરે આ પૂછવા વાળા કોણ છો? યા બન મેં હમ સદા હી બરસતે હૈ, હમ હી કરત રખવારી, અને રખવારી હું જ કરું છું. તારે સખીઓ કહે અમારી સખીને એક તકલીફ થઈ ગઈ. બોલે શું? બોલે આ બગીચામાં કાલે આવી અને ઉલઝીને પાછી ગઈ. બોલે શું કે ક્યાં આનું મન ક્યાં ઉલઝાયું છે? અમારી કોઈ પુષ્પમાં, કોઈ ડાલીમાં, કોઈ વૃક્ષમાં? બોલે ના અહીંના માલીમાં. અને હે શ્યામ સુંદર આપ સામે ઉભા છો, આપ જ ઇલાજ કરો. અને વાસ્તવમાં સખી કહે અરે આ ભાદરવા માસની લીલામાં તો ઠાકોરજી કેવા કેવા સુખ આપણને આપ્યા છે. શ્રાવણ ભાદરવામાં તો પ્રભુ એ વરસવામાં કંઈ બાકી રાખ્યું નથી અને આપણને કૃપાવૃષ્ટિ કરી. સખી કહે બતા તને શું અનુભવ થયો? સખી કે કહું તો ખરા પણ કેવી રીતે કહું, કારણ કે હમણાં પૂજ્ય જીજી પધાર્યા છે.
જીજીના આશીર્વચન લેવાના છે. જેટલી તડપ વૈષ્ણવોને છે એટલી તડપ અમને પણ છે. તો પૂજ્ય જીજીના આશીર્વચન લઈએ, કારણ કે આશીર્વચન મળે, આશીર્વાદ મળે તો સાંભળેલી વસ્તુ દૃઢ થાય અને આચરણ કરવાનું સામર્થ્ય પણ મળે. તો જ્યારે પણ કોઈ આશીર્વાદ આપવા વધારે ખરેખર આપણને લાગે કે ભાગ્ય હોય તો કોઈ આશીર્વાદ આપવા મળે. સાંભળ્યું હતું કે આપણા મોરારજી દેસાઈ જયારે 100 વર્ષના થયા અને એક છાપાવાળા એમનું ઇન્ટરવ્યુ લેવા ગયા. એમને પૂછ્યું કે આજે આપ 100 વર્ષના થયા, ઘરમાં સૌથી મોટા છો, લગભગ શહેરમાં સૌથી મોટા છો, આપનાથી મોટું કોઈ રહ્યું નહીં, તો આજે એવી કઈ વસ્તુ છે જે આપને ખૂબ ખટકી રહી છે? ત્યાં એમણે કહ્યું, એક જ વસ્તુ મને ખટકે છે કે મને આશીર્વાદ આપવા વાળું કોઈ રહ્યું નહીં. અને જ્યારે આપણને આશીર્વાદ આપવા વાળા સામે વિરાજમાન હોય તો જરા પણ ચૂકીએ નહીં. જ્યારે આપવા વાળા વિરાજમાન હોય, વરસવા વાળા વિરાજમાન હોય તો ઝીલવામાં કચાશ રાખવી નહીં. તો પૂજ્યજીજીને વિનંતી કરીએ કે આપની કૃપા વૃષ્ટિ કરી. ભાદરવા માસ ચાલે છે તો ભાદરવા માસને બધાને ભીંજવીને પ્રભુની સન્મુખ કરે, એ જ વિનંતી કરી મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલો શ્યામ સુંદર શ્રી અમને શ્રી વલ્લભા. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષરાપ્તિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનम् કલાનિધિम्. ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધાહૃદયે મમ. સૌંદર્યમ નિજહૃત્કથં પ્રકટિતम् સ્ત્રીગૂઢભાવાત્મકम् પૂનરૂપં ચ પુનस्तदन्तर्गतम् પ્રવિવિશત્સ્વપ્રિયે. સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો हि यः સાક્ષિકम् રૂપમ તત્ત્વયાત્મકम् પરમભિધ્યેયम् સદા વલ્લભम्. નમામિ શ્રી બાલકૃષ્ણम् યશોદોત્સંગલાલિતम् પૂતના સુપયપાન રક્ષિતા શેષબાલકम्. બોલો શ્રી વલ્લભાજી. ચિરાયુષ્યમાન યદુનાથ બાવા, સુરેખાબેન તેમજ અન્ય ઉપસ્થિત ભાવિક વૈષ્ણવ, ઘણા વખત પછી આજે મને આનંદ એ થાય છે કે બાવાને ઘણા વખત પછી મળી દઈશું. છેલ્લા અમદાવાદમાં વિઠ્ઠલભાઈ બાપોદરાના એક કાર્યક્રમની અંદર અમે બધા ભેગા થયા હતા અને આનંદ વિશેષ એ થયો કે પહેલી વાર કથામૃત રસપાન જે કર્યું અને ખૂબ પ્રેમથી ને આનંદથી ભગવદ લીલા રસપાન બાવા જે કરાવી રહ્યા છે એ શ્રવણ કરતા મારા હૃદયને પણ ખૂબ જ આનંદ થયો અને એમ લાગ્યું કે થોડી વાર આમ રસમાં ડૂબાડી દીધા છે. સુંદર યુગલ ગીતની કથાનું શ્રવણ કરી રહ્યા છો.
આ એક એવું ગીત જે પ્રભુની લીલાનું ગાન છે.